ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સમય દરમિયાન ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આ સમય દરમિયાન લોકો 108ની મદદ લેતા હોય છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં 30% અને વાસી ઉત્તરાયણમાં 20% વધારાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે 108 દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓથી વધુ આવતા હોય છે. તો આ વર્ષે 33માંથી 8થી 9 જિલ્લાઓમાં 20%થી વધુ કોલ્સ આવવાનો અંદાજ છે. ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે, જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. તો આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે. અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે. અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડૉક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું.